થયું લે? તમને ખબર છે માર ભાઈ ક્યાંક જતો રહે છે, મળતો નહીં. શાંતિ. અરે ક્યાં જતો રહ્યો? ખબર હોત તો હું રોવત. એ યાર, અને તમે તો મજા જ લેવા આયા છો, મને ખબર છે. અરે કઈ મજા નહીં લેતો ભાઈ. મને લાગે છે કઈક ઉઘરાણીઓ આવ્યો હશે, પૈસા બાકી હશે 100%. આ વ્યક્તિને તો કઈ કોઈ દાડ કોઈનું હારું ના બોલે. તો કઈ છોડીને લઈને તો ભાગી ના જાય. કેમ ના લઈને જાય? તેલના ડબ્બા જેવું એનું મોઢું, ચોરસ. અને પછી પાછો એમ, એટલે તું છોકરીને લઈને તો નહીં જ ભાગ્યો, એ હું તને લખીને આવું. તમારું મોઢું જુઓ ને ષટકોણ જેવું છે, તોય હું મળી ને બસ. તો પછી પંચાયત કોઈનું હારું તો બોલી ના તો ખરાબ તો ના બોલો. અરે પણ એ ગયો ક્યાં હશે? પણ ભાગી ગયો એટલે ક્યારનો ભાગી ગયો છે? શીખવા કાલે હાંજનો ઘરે નહીં આવ્યો. મમ્મી હમણાં જ મને ફોન કર્યો. અમને એમ કે આવશે આવશે આવશે, આ તો આવ્યો જ નહીં. એટલે ના આવે તો ગભરાવા નહીં. આપણે ભાઈ વગર જિંદગી ના જીવાય. ભાઈ વગર જિંદગી ના જીવાય એટલે અરે મરી નહીં ગયો. અરે એમ નહીં, પાછો આવશે. હું એમ જ કહું છું, ધીરજ રાખો. પણ હારું જવું ને, શું લેવા ખોટું ખોટું બોલતા હશો? હારું તો બોલો. હું એમ કહી રહી છું કે એની તમે કહેવા શું માંગો છો? કોઈને અત્યારે આવા ટાઈમે કોકને એમ કહેવાનું કે આવી જશે, તું રોયો નહીં. આ તો એમ કહે છે કે ભાઈ વગર જિંદગી જતી રહે. આવું બોલવાનું હોય? અલા એમ નહીં લે. એ ના હોય તો કઈ એમ તમને એવું તો હતું નહીં કે કમાઈને ઘર ચલાવતો હોય ને તમને આમ બીક લાગે કે હવે શું થશે? એટલે ઘર ચલાવતા હોય તો જ જીવ બાળવાનો, બાકી ભાઈ ભાઈ નહીં એમ? અરે એમ નહીં કહેતો યાર, તું સમજતી નહીં. હું મારું કેવું એમ જે કરું ભગત હતો એમ. કરું ભગત હતો મારો ભાઈ એમ? કયા એંગલ થી લાગતો તો? કશું એવો નતો, બચારો હારો જ છે. અને હતો નહીં 6. શું હતો મંડ્યા છો? આલે આવે એટલે પાછો 6 થઈ જશે. અત્યારે હતો હોય, કેમ અત્યારે હતો? નથી ઘેર. એ બહાર છે, જ્યાં છે ત્યાં ક્યાંક ફરવાના આવી ગયો છે ભાઈ બંધો જોડે. ફરવા જાય તો પણ ફોન તો ઉપાડે ને, તો ફોને સ્વિચ ઓફ આવે છે એનું. પડ્યું હશે ક્યાંક પીન રસ્તામાં. એટલે કોકદાર ફરવા જાય પીતો હશે એમ. મારું મગજ ગરમ થાય છે. તમે અહીંયાથી જતા રહો. શું પીતો તો ને બીતો તો બોલો છો? કોઈ દાડ બેને હામુએ નહીં જોયું હોય બોટલની. ઓહો, મજાક ના કર્યો. આવા વાતાવરણમાં હું સિરિયસ છું એકદમ. મારા મજાક ના જોઈએ. હું મારા ઘેર જ ફોન કરીને કહી દઉં છું શું? કે આ કેવા વ્યક્તિ જોડે પરણાઈ છે મને. આખો દાડ મારા ઘરનાનું હારું તો બોલી ના કે બચારા કેટલું હારું રાખે છે, તો અત્યારે ખોદો છો. એમ નહીં કહેતા કે હું શોધવા જાઉં, પોલીસ સ્ટેશન જાઉં, ફરિયાદ લખાવું. ના, તો અહીંયા બેઠા બેઠા ખોદવાની. હવે એની ફરિયાદ લખાવા જઈએ ને અને 1 કલાકમાં પાછું ઘેર આવે હેડતું. આનું કામ મને નહીં ખબર. હેડતું ઘેર આવે એટલે વચ્ચે ખબર છે એક વખત તું કહેતી હતી ને આવી ગયો ને ક્યાંથી આવ્યો તો? એ તો અડધો કલાક પછી પાછો આવી ગયો. તો અત્યારે તો આવ્યો જ નહીં. કાલ હાંજનો ગયો છે. એ વખત બગીચામાં ગયો તો. અત્યારે મોટો થઈ ગયો, અત્યારે દીવ દમણ ગયો હશે. ખબર પડી? જેમ મોટો થાય એમ દૂર જાય, કાંડ એના વધતા જાય. તમારા કાંડનું જુઓ ને પહેલા. એ મલક ના મલક તમને હું ક્યાંક ખોવાઈ દઈશ, જોજો તમે. હું તો ખોવાયેલો જ રહું છું, આમ વિચારોમાં જ રહું છું. વિચારોમાં જ રહો અને બોલવાનું બંધ રાખો તમે તો. તમારી જીભ બહુ જ પેલી કાળી જુબાન છે, કશું હારું બોલી જ નહીં શકતી. ક્યાં ગયો હશે પણ યાર? મળશે તો કોઈ ચિંતા ના કરે. બહુ ચિંતા કરવા જેવી વાત નહીં યાર. અરે ચિંતા તું શું લે લોડ લઉં છું બકા, એમ કહું છું. આગારો હું લોડ જીલ લેવા. તમે તો મજા લો છો, મને ખબર છે અત્યારે. ઓ બાપો, હું હસી રહ્યા છો અંદરથી. લા એકદમ સિરિયસ છું. મને દુઃખ થાય છે, એકદમ દુઃખ થાય છે. કશું તમને દુઃખ થાય એવું નહીં. આવી જશે પાછો, ગભરાવાનું નહીં. તમને હું ચિંતા? તમારો ભાઈ થોડી હતો. આવી જશે, ચિંતા ના કરે. ગમે તોથી આવી જશે. કેમ કે એ કોઈ બી લઈ ગયું હશે ને કદાચ એને ઉપાડે તો પેલો કંટાળીને મૂકી જશે. એની ગેરંટી હું આલું છું. તમને કેમ નહીં ખબર કોઈ ઉપાડીને લઈ ગયું હશે? અરે આ તો લઈ ગયો હશે સપોઝ, તો એ મૂકી જશે. તારા ભાઈના કાંડ એવા છે, કામ એવા છે. એટલે હોશિયાર છોકરો છે એમ, ગમે તે રીતે લડી લે છે. પેલો મૂકી જશે એમ. અહીંયાથી જતા રહેજો ને, તમારું મગજ હવે ગરમ થાય છે. લ્યો આ તો એક તો યાર હમણાં હું કંઈક કહીશ ને તો ખોટું લાગશે. કરો તાણ રોવો. આશ્વાસન તો આપતા નહીં. હું રોવો?